ઉતાર. ભાઈ બાલ દાઢી કરાવી. આ તો કરી નાખીએ ને. હું ભાવ લ્યો. આ પેલા લખ્યા જોઈએ. 70 ને 50 કશો વાંધો નહીં યાર, કરાવી દઈએ એમ તો. હા તો બેસજો. પછી આવે મોઢામાં પાણી મારું, શાંતિથી બેહો ને આડું અવળું કપાઈ જાય હમણાં. તે આમ કેવી હેરસ્ટાઈલ કેવી બનાવો? એક નંબર. રાજપાલ યાદવ થી લઈને ઓમ પૂરી ઉજીનો કામ કરેલો હા આપડા. શું વાત કરો? એ બધાના બાલ તમે કાપ્યા? ના ના, એ બધો ના આપણે નહીં કાપ્યા. એ તો યાર બોલીવુડ ના સ્ટાર, એ ટાઈપ નો કામ કરીએ આપણે. ઓહો હો. તેમ તો આપણે એવું એવી કોમ જ કરવાનું થશે, કારણ કે હું એ વિડિયો ક્રિએટર હું ભવિષ્યમાં બોલીવુડમાં જઈ શકું. હાલે સેલિબ્રિટી તો શું? હા હા હા, તે કોઈ નહીં, આપણે એ ટાઈપ નો જ કામ કરીશું, ટેન્શન ના લે તમે. તો આ તો બરોબર. આ 50 60 100 રૂપિયા વાળા બાલ ને બાલ એવું નહીં, આપણે એનાથી ઊંચા લેવલનું હોય તો કરાવવું. હા તો થઈ જશે ને. એવું? હા, જે ટાઈપ નો કામકાજ કરીએ ને એ ટાઈપ ના ભાવ હોય. એવું હોય? હા, પણ કોમે એવો હોય. તો એમ તો ભાવનું તો આપણે એવું નહીં. મસાજ કરો. અરે મસાજ તો તમારે એક નંબર મસાજ કરવું. 500 1000 1500 જેવી મસાજ કરાવો ને એવો ચહેરો ચમકે ને એવા સ્ટાર જેવા લાગો એ પણ હો તમે. અહીં સ્ટાર લાગવાનું એટલે જ કીધું. કોઈના 1500 થતા 1500 હાલ દેવા. આપણે તો એમ તો પણ મસાજ એવો કરી આલો તો કરાવી દેવું. હા હા. અરે તમને કરી આલું, તમે જોવો. જાણો થઈ ગયું ભાઈ. હો ગયા? હાર હો ગયા. લડાઈ દો. તમે ઉભો કરી દીધો આ ભાઈ. અરે આ 50 100 રૂપિયા વાળું ઘરાક હોય, 1500 વાળું હોય લે બેસી હેડ. એમ નહીં, પણ એમ તો બેસી જાઉં હું પણ. મને ખબર તો પડવી દો વસ્તુ કોમ છે એવું કરો તમે. અરે કોમ એક નંબર કરીએ, ટકાટક કરીએ. એમનો ઘરાક નહીં આવતો હોય ને યાર. પણ મારે એમને ના કરી દેવાય ને યાર. ચેક તો કરવું પડે, જોવું તો પડે ને યાર. સમજ્યા વાતમાં? તમે જેવી મસાજ કરો ઘરાકને કરી હોત તો મને ખબર પડત. એટલે પણ ઘરાકને કરીને તમને બતાવું એમાં તો માર તો ડબલ નુકસાન પડે કે. કઈ રીતે? હવે એને કરીને બતાવું, એને ના કરાવીએ તો માર તો સામાન બગડે કે. આ એ વાત સાચી. હા, અને તમે એના થોડા ડબલ આલવાના હો. કશો વાંધો નહીં. એનાથી ઊંચા લેવલનું આવા કોઈ આવા ને હું આવા ફેશિયલ. હા તો એ હું ચાર્જ એનો? ફેશિયલ એ 1500 2000 2500 વાળી ફેશિયલ કરાવો ને તો ચહેરો કોઈ ચમક, ઘરમાં અંધારું હોય તમે એન્ટ્રી મારો ને અજવાળું થઈ જાય. હું વાત કરો? ચહેરો એટલો ચમક. આ તો કોઈ ના, આપણે એ કરાવવાનું થાય. આ તો કરી નાખીએ ને. આઈ તો યાર હું ટેન્શન. પણ તમે ચમ આટલા ઉતાવળા છો એ બિહારવા માટે? શાંતિ રાખો કે થોડી ચર્ચા વિચારણા કરો. કોઈ ચાલુ ચીલા વસ્તુ થોડું કરાવવાનું. આપણે રિલેક્સ ઈઝી બોલો. મને કયો બધું આના વિશે સમજાવો, થોડું જ્ઞાન આપો તો મને ખબર પડે. આપણે જો જવું શાંતિથી બોલો એક એક વસ્તુ. તે આ તો થોડી કથા કરવાની હતી, એના વિશેનું જ્ઞાન આપવાનું. આ તો મારો રોજ રાત દાડાનો ધંધો. મને તો ખબર જ છે કયામાં હું થાય ના થાય. તરત કરી નાખીએ અને તરત રિઝલ્ટ. પણ મારો તો આ ધંધો નહીં, હું તો કદી કરાયું નહીં ને એટલે મને મારે ચેક તો કરવું પડે. વસ્તુ ખબર તો પડે. કોઈ ગ્રાહક નું કરો તો ખબર પડે. હું બેઠો જ છું મારતો તમને. કોઈ ગ્રાહક આવે એટલે જોવું તમે કેવું કરો, પછી મારું કરાવી દઉં. એટલે પણ કોક ગ્રાહક આવી તા કોઈ રોજ 2500 નું ફેશિયલ કરાવવા ના આવતું હોય ભાઈ. એવું? હા તો તાણે એક તો ચોક મહિને 2 મહિને એકાદ ગ્રાહક આવતું હોય. રોજ તો બાલ દાઢી વાળો જ આવતો હોય, 50 વાળો. તો પછી મારે તો ચેક કર્યા વગર તો ના કરાવાય ને. હું બેઠો જ છું, વાંધો નહીં. એસી થોડું ઢપેલું એ કરો, ફૂલ કરો. ફૂલ જ છે, પણ આ તમે હાલ બહારથી આવ્યા ને એટલે થોડું એવું લાગે. ઘડી વાર બેહો એટલે ઠંડક આવી જાય. તો કોઈ વાંધો નહીં. તો ગ્રાહક એવું હોય તો હાલ ના આવે, કાલ આવે, પછી કાલ આવો એવું હશે તો કાલ કરી દેજો. અને કાલે ના આવ્યું તો કાલ ના આવે તો પરમ દિવસ, ચોથા દિવસ, મહિનો કેશે, મહિનો હળંગ આય લે. હું તમે ટેન્શન લ્યો ભાઈ મારા. તે તમે કોઈ કોમ ધંધો નહીં કરતા? કોમ ધંધો કરીએ છીએ, થોડા નવરા છીએ અમે. તો ભાઈ તાણ હોય આઈને બેહી રહેવાનું કયો હોન. એ તો બેહી રહેવા મારે જોઈન કરાવવું ને એટલે બેહું, બાકી આપણે એવું કોઈ નહીં. એટલે આરામથી ઈઝી તમે હાલ જોઈએ, રાત જોઈએ. ઘરાક બરાક આબા દેખો, ઘરાક આવે ને હું જોઉં બાલ દાઢી કરે, બાલ દાઢી નું જોઈ લઉં. હેડો વાંધો નહીં, બાલ દાઢી કરો એ ચેક કરો, પછી બાલ દાઢી કરાવું. મન તમારો ઈરાદો નેક નહીં લાગતો. ના, હું માણસ તો નેક જ છું. માણસ બરાબર જે હોય એવો, હા પણ બાકી કરાવવાનો ઈરાદો નહીં લાગતો તમારો કોઈ. કરાવવાનો? હા કરાવવું ને યાર.
હા તો લેવડો ને કરી નાખીએ આપણે જે કરાવવું હોય લેવડો બેજો કરીએ થોડા શાંતિથી બેહો આપણે બીજી વાત કરો ઘર પરિવારનું બોલો બીજું પછી કરીએ શાંતિ. પણ તારા ને મારા શું સંબંધો બોધવાના છે તે ઘર પરિવારની વાતો કરવી છે પણ તો ધંધાની વાત કરો કેવો રે ધંધો આજ? પણ ભાઈ તારે જે કરાવવા આવ્યો એ કરાઈ નીકળવાનું કર ને ભાઈ મારા. આ તો કોઈ શેર માર્કેટની વાતો કરીએ હેડો. અલ્યા પણ કોમ શું છે એ બોલો ને યાર. શેર માર્કેટ ને ઘર પરિવાર ને બધું લઈને બેહો તમે. ફર્નિચર ને આમ તો સારું બનાવ્યું ના દુકાનનું તમે. ઓલા બેહો આ ખુરશી તો તમે કદી બેહા જ નહીં હોય તમારી. ભાઈ તાર કોમ હું એમ કે કરાવવાની એ બાલ દાઢી કે કોઈ કરાવવાનું ઓ કરાવવાની હા તો લેવડો બેવાન કરો હેડો. પણ આજ કરાવી દો પછી કાલ કરાવવાની જરૂર નહીં એ થોડા દાડા પછી કરાવવાની જરૂર પડે. મારે કાલે આવવું. આજ તો કાલ હું કોમ હવે કોમ તો યાર મારે હવે રોજ આપવું હોય કરે એટલે કે ચમ પણ હવે ઉનાળો ચાલુ નહીં જોઈએ યાર. તે બાર તમે જોઈ ગરમી કેવી પણ અંગા વર્ષે હું તો બળી ગયો કાળો મેચ થઈ ગયો યાર. મતલબ મેં એસી ખાવા આવ્યો. હા બે દુકાનમાં શાંતિથી એસી બેસી ની મસ્ત હવા ખાઈએ યાર. મતલબ પેલું મસાજ ફેશિયલ એવું કોઈ નહીં કરાવવું. ના કરાઈશું રોજ આવીશું રોજ બેહીશું કરીશું 2-3 મહિને ઉનાળો પટવા આવશે એ વખત છેલ્લે કરાવી દઈશું. ચોમાસું અબ્બા થાય એટલે હા કરાવી દો ખરા. મફત એસી ની હવા નહીં ખાવું સમજ્યા. બીજું કોઈ નહીં કરાવું તો દાઢી સેટ તો કરાવી દો અને થોડું કોઈ મરાઈ દઈ તો એવું કોઈ નહીં. ઉતાર આ તારા બાપના પૈસાનું એસી નહીં લગાવ્યું. દેખાડ. જેવા નમૂના આવે ફેશિયલ કરાવી નાખું મસાજ કરાવી નાખું વાતો જો કે શેક ચીલ્લીની કોઈ આઈડિયા વાપરે.